કે તું દેશ નિકાલ થા. કલી ગાયને અને ધર્મને ત્રાસ દેતા કલીને કહે કે કલી તું મારું જ્યાં જ્યાં સામ્રાજ્ય છે ને ત્યાં તું રહીશ નહીં, તું દેશ નિકાલ થા. કલી કહે ક્યાં તમારો વાસ નથી? અરે જ્યાં જ્યાં જાવ ને ત્યાં તમારો વાસ છે. મને કોઈક જગ્યા આપો કે જ્યાં હું શાંતિથી રહી શકું. એટલે 4 જગ્યાએ કલીનો વાસ. પરીક્ષિતે 4 જગ્યાએ કલીને રહેવાના સ્થાન આપ્યા છે. દ્યુતમ પાનમ એટલે કે જ્યાં જુગાર રમાતો હોય. અમથી અમથો ઘણી વખત હું ઘણાના મોઢેથી સાંભળું છું, ઈ એમ કે આપણે હરિદ્વાર જવું છે ને તો એક ગંજી પાનો હારે લઈ લેવું, વચમાં રમવા થાય. વાહ, મેં ઘણાના મોઢે જાય છે જાત્રા કરવા જીતુભાઈ, પણ લે 52 પાનાનો ગંજીપો. પણ એમાંય તે પૂજ્ય બાપુએ એમાંય અર્થઘટન કાઢ્યું છે. આ 52 પાનાની રમત છે ને એ રમતમાંથી પણ અર્થઘટન કાઢ્યું છે. એટલે દ્યુતમ પાનમ, જ્યાં મદિરા પાન થતું હશે, ખાસ કરીને ભડલીમાં તો મને ભરોસો છે ત્યાં સુધી, કારણ કે ઘરે ઘરે હું ગયો નથી, પણ મને ભરોસો છે કે લગભગ બધા ગામમાં, ઘણા ગામમાં 80% હોય, ઘણા ગામમાં 100% હોય, ઘણા ગામમાં 20% હોય. આ ગામમાં 30% થી વધારે હશે નહીં એવો મારો અંદાજ કે છે. અને સાચું હોય તો બોલો રાધે રાધે. હાથ ઊંચા કરો, બોલો રાધે રાધે. હવે જેને ફરિયાદ કરવી છે એ હાથ ઊંચો કરો, કોઈ નહીં ખબર પડે. પણ જાહેરમાં આપણે કોઈનું અપમાન કરવું નથી. મારી ભાગવતજીના સાનિધ્યમાં પીઠ દ્વારા, વ્યાસપીઠ દ્વારા મારું તમને એક વિનંતી છે. મારે તમારી પાસે દક્ષિણા જોઈ છે, અને એ દક્ષિણા તમારે નોટના બંડલ નથી જોઈતા, કારણ કે એ તો હું આ હુરકા પોગીશ ને ત્યાં વપરાઈ જાય. મારે ભડલી ગામના જ્યાં જ્યાં કોઈનું નામ બોલવું નથી, મને ખબર નથી, પણ જે મદિરાનું પાન કરે છે ને એને મારી કરબદ્ધ પ્રાર્થના કે મદિરા પાન કરવાથી, સુરાપાન કરવાથી તમારો તો નાશ થશે, હારવાર તમારા ઘરની પણ સર્વનાશ થશે. ઘરના સર્વનાશને શા માટે નોતરું આપો છો? અરે પાનવાડીમાં કથા લાઈવ સાંભળે છે, એ સાંભળશે તો પણ ખબર પડશે. થોડુંક દુઃખ લાગશે, પણ તમને કહેવા માટે, દ્રષ્ટાંત દેવા માટે કહું. પાનવાડીમાં એક ઘટના ઘટી. શું કથા ચાલતી હતી, એમાં એક ભાઈ મને આમંત્રણ દેવા આવ્યા, શાસ્ત્રીજી તમારે બપોરનું જમણવાર મારા ઘરે જમવા આવવાનું છે. અને એ ભાઈનો પરિચય મને ઘણા બધા આપી દીધેલો, બાપુ આ આમ છે. એટલે મને પરિચય પછી હું તક ગોતતો હતો કે મને એક તક એવી મળી જાય તો કદાચ હું ટકોર મારું, અને નારાયણની કૃપા હોય તો કદાચ જો સુધરવા હોય તો સુધરી જાય. એટલે એ મને કેવા આવ્યા, બાપુ તમારે અમારા ઘરે જમવા આવવાનું છે. મેં કીધું આવું ખરા, પણ મારે જોતું એ તારે મને આપવાનું, તમારે મને આપવાનું. તે કાંઈ વાંધો નહીં બાપુ, આપ્યું. ફરતા નહીં હો, નકર તમારા 71 પેઢી છે ને એને નુકસાન થાય. મને કે બાપુ, બલરામ બાપુ સત્ય બની ગયેલી હકીકત ઘટના, પાનવાડીમાં જઈને કોઈને પૂછવું હોય તો છૂટી. નામ નહીં દઉં, નામ મને યાદ નથી, પણ એને કીધું બાપુ તમે જે માગો એ આપ્યું. તો મેં એને હવારમાંથી જાગે ત્યાંથી માગે, બસ આખો દી આમ પડ્યો જ રે. અને વળી પાછા આપણને સલાહ દે, ભોળાનાથે ઝેર પીધું છે. ભોળાનાથે ઝેર પીધું એ સાચી વાત છે, આપણે ઝેર ન પીવા જવાય. એમાં શિવરાત્રી આવે ને એટલે માણસો તક ગોતતા હોય, આજ તો ભાંગ પીના. ભોળાનાથે ભાંગ પીધી છે તો ભોળાનાથે ઝેરે પીધું પીને. હા, ભોળાનાથે ઝેર પીને આપણને એક ટકોર કરી છે. ઝેર જેવા પ્રસંગો આવે ને તો એને પી લેજો. એના ઘૂંટડા પેટમાં ન ઉતારશો, બહારે ન કાઢશો, એને કંઠમાં રાખશો. ઝેર જેવા પ્રસંગો ની ટકોર કરવા માટે મહાદેવે વિષપાન કર્યું છે.
આ 21મું પાન આપણે જે કરવા વાળા કરે છે ને એના માટેની વાત છે. સવારમાં જાગે ત્યારથી બસ ઈ મદિરા પાન, સવારમાં 10 વાગે આખો દી હું કહું ત્યાં લગી એને ચાલુ જ હોય. એટલે મેં કીધું તમારા ઘરે મારે જમવા આવવું છે, તમે મને બોલાવા આવ્યા છો, હું આવીશ. તમે કદાચ કાલનો રોટલો ટાઢો રાખ્યો હશે ને તો હું છાશમાં ચોળીને ખાઈ લઈશ, પણ તમારે મને એક આપવાનું છે. શું? તમે જે આ મદિરાનું પાન કરો છો ને એ મારી ઉપણીમાં તમે જે કાંઈ ફ્રીજમાં જે કાંઈ જગ્યા નોખી નોખી જગ્યાએ બાટલા ને કોથળીઓ બધું જાહેર જ કહી દઉં, એ બધું તમે મૂક્યું છે એ મને તમે આ ઉપણીમાં આ મારું ઉપપત્ર છે એમાં મને આપી દો, અને એ હું બાર ફેંકી દઉં. પછી કોઈ દિવસ જીવનમાં તમે ઓઠને નહીં અડાડ. બાપુ એ કે જાઓ એક બ્રાહ્મણના દીકરાને હું આજ કોલ આપું છું, તમે મારા ઘરે જો જમશો ને તો આજથી મૂકું. કદાચ નાડ્યું તૂટ્યું હોય તો તૂટી જાય ને આ દેહમાંથી જીવડો વયો જાવો હોય તો ભલે વયો જાય, હું કોઈ દિવસ નહીં લઉં. આજ વરસ થયા હાથ હજી નાડે પણ એને અડાડ્યું નથી, મનનો મક્કમ હશે. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ ભડલીના જે જે છાના માના જાહેરાતમાં અને વળી પાછા અમે કઈ ત્યારે હું કે ખબર બાપુ બધાની હારે રહેવા માટે અમારે પીવું પડે. વાહ, આવું હારે રહેવાનું મેં ક્યાંય જોયું નથી. આજ વર્ષ થઈ ગયા 7, હજી એને કોઈ દિવસ, અને પેલા તો એને ભાઈબંધો એટલા બધા એની જેવા બધા, હવે તો એને ભાઈબંધનું ગ્રુપે ઘટી ગયું. કોઈ કેમ તોય ના પાડે કે નહીં હો ભાઈ મેં મૂકી દીધો, મેં ભાગવતને સમર્પિત કર્યો. હવે કોઈ દિવસ ઈ લઈશ ને એના ઘરના નાની નાની દીકરીઓ એટલી બધી રાજી થઈ છે ને કે જાણે આપણે એને બધું કરિયાવરનો કરી દીધો એટલો. આંખમાંથી જળજળિયા બલરામ બાપુ એ કે બાપુ તમારી પેઢીનું હારું થશે. કોઈનું માનતા નહોતા, અરે ઘરના સમજાવીને થાકે પણ ઈ મૂકવાનું નામ નહોતા લેતા. ભાગવતની કૃપા એના ઉપર થઈ ગઈ એટલે હવે ઈ લેવાનું નામ નથી લેતા. એમ ભડલીમાં મારે દક્ષિણા રૂપી જે જે આ વ્યસન કરે છે એને મારી કરબદ્ધ પ્રાર્થના કે તમે આજથી માં ચામુંડાના સાનિધ્યમાં, ભાગવતજીના સાનિધ્યમાં આજથી ઘરે જઈ અને કોઈને ખબર ન પડે ને એમ શીશો હોય તો ફોડી નાખજો, કોથળી હોય તો એને તોડી અને ધરતીમાં એ ઢોળી નાખજો. જો મારો દ્વારકાધીશ રાજી થશે, તમારી કુળદેવી રાજી થશે, અને તમારા પિતૃ નારાયણ દેવને તમે ઘરે કથા ન કરો ને તોય એમને સદગતિ મળશે, યાદ રાખજો. અને આપણે નામ દઈએ તો એનું સન્માન ન જળવાય, એનો મોભો તૂટે. એટલે જાહેરમાં હું કહું છું કે જે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એ વ્યસનને મૂકજો. અને હારવાર બહેનોને ટકોર કરું છું, તમે બધી ફેશન મૂકી દેજો.